ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેચલર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્ર તેના પાઠ્યક્રમ 102 ભારતમાં સમાજ તેના વિશે ચર્ચા કરીશું. આપણું આજે એકમ છે તે છે એકમ નંબર 4, સામાજિક સંસ્થાઓનો અર્થ અને તેનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આજના આ એકમને શરૂ કરતા પહેલાં તેના મુખ્ય હેતુઓને સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એકમને સમજ્યા બાદ તમે સામાજિક સંસ્થાનો અર્થ અને લક્ષણોની માહિતી મેળવી શકશો. સામાજિક સંસ્થાના કાર્યોનું વર્ણન કરી શકશો. સંસ્થા અને સંસ્થાકરણ વિશેની સમજૂતી મેળવી શકશો. સંસ્થાકીય સંબંધની પ્રક્રિયા કેવા પ્રકારની છે તેના વિશેની માહિતી મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ મુખ્ય એક હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. હવે જ્યારે સામાજિક સંસ્થાઓની વાત આવે છે તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજના વ્યક્તિ છીએ, સમાજના પાયાના એકમ છીએ અને સમાજના પાયાના એકમ તરીકે કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, ધર્મ સંસ્થા, રાજ્ય સંસ્થા, આ બધી જ સંસ્થાઓ એ વ્યક્તિ માટે ખૂબ જ અનિવાર્ય છે. અને આ બધી જ સંસ્થાઓ ભેગી મળીને માનવીની જરૂરિયાતોને સંતોષે છે. માનવીની જરૂરિયાતો એટલે કે કઈ કઈ? તો ભલે શારીરિક જરૂરિયાત હોય કે પછી માનસિક જરૂરિયાતો, આ બધી જ જરૂરિયાતોની પરિપૂર્તિ એ સંસ્થાઓ દ્વારા થતી હોય છે. ખોરાક, પાણી, રહેઠાણ, પ્રજનન, આ બધા જ પ્રકારની જરૂરિયાતો હોય કે પછી પ્રેમ, હૂંફ, લાગણી, સુરક્ષા, સ્વીકૃતિ અને આત્મસન્માન કે આ બધી માનસિક જરૂરિયાતો હોય, આ બધી જ જરૂરિયાતો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે એ સંસ્થાઓ દ્વારા પરિપૂર્તિ થતી હોય છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સંસ્થાઓને લક્ષ્યમાં રાખીને અનેક સંશોધનો પણ કર્યા છે અને એના જ આધારે અભિગમોની પણ રચના કરી છે, સિદ્ધાંતોના પણ આવિષ્કાર કર્યા છે. મેકાઈવર અને પેજ એમ કહે છે કે સંસ્થાઓ એ સમાજની માન્યતાઓ અને સ્વીકૃત વ્યવહારો કરવાની પદ્ધતિઓ છે. તેમાં પ્રારંભિક તબક્કો હોય છે, સર્વ સ્વીકૃતિ હોય છે અને સ્થાપિત માળખું હોય છે. પ્રારંભિક માળખું, પ્રારંભિક તબક્કો એટલે કે વ્યક્તિગત વિચાર કે ચોક્કસ વિસ્તારમાંથી તેનો અમલ થવો, તેનો ઉદ્ભવ થવો, તો તેને આપણે પ્રારંભિક તબક્કો કહી શકાય. સર્વ સ્વીકૃતિ, જો તે વિચાર સમાજ માટે હકારાત્મક અને ઉપયોગી સાબિત થાય તો સમૂહ તેને સ્વીકારે છે, એટલે કે સંસ્થા તેને સ્વીકારે છે. અને સ્થાપિત માળખું, પેઢી દર પેઢી જ્યારે આ વ્યવહારોનું પુનરાવર્તન થાય છે ત્યારે તે પરંપરા કે રૂઢિ બની જાય છે અને એ એક સમાજનું એક ધોરણ બની જાય છે. જેમ કે આપણે પ્રારંભિક તબક્કામાં આપણે ઘૂંઘટ પ્રથાને લઈ લઈએ તો એક સમયે ભારતીય સમાજમાં ઘૂંઘટ પ્રથા પ્રચલિત હતી. એ સમયે કોઈ વ્યક્તિગત વિચાર પણ હશે, કોઈ ચોક્કસ વિસ્તારમાંથી એ ઘૂંઘટ પ્રથાનું પ્રચલન શરૂઆત થઈ હશે, પણ એ સમય માટે, એ સમાજ માટે આ વિચાર ઘૂંઘટ પ્રથા, ફક્ત આપણા અત્યારે એક્ઝામ્પલ લઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, જો એ સમય માટે, એ સમાજ માટે, પ્રાચીન સમય માટે ઘૂંઘટ પ્રથા જો હકારાત્મક હતી તો ઉપયોગી પણ સાબિત થઈ અને જે તે સમયના સમાજે તેને સ્વીકાર્યો. પણ જેમ જેમ અત્યારે આપણે આધુનિક યુગમાં જીવી રહ્યા છે તો ઘૂંઘટ પ્રથાનું પ્રચલન મોટે ભાગે નથી. અમુક નહિવત પ્રકારના સમુદાયોમાં કે સમાજમાં ઘૂંઘટ પ્રથા જોવા મળે છે. તો પેઢી દર પેઢી અમુક સમાજોમાં આ ઘૂંઘટ પ્રથાનો વ્યવહાર પ્રચલિત છે. એ જ પ્રમાણે દહેજ પ્રથા હોય કે પછી અન્ય કોઈ બાબત હોય, તો જ્યારે કોઈ વિચાર કે કોઈ ધોરણ કે કોઈ મૂલ્ય એનું સ્થાપિત માળખું બની જાય તો ત્યારે તે પરંપરા પણ બની જાય છે અને સમાજના લોકો માટે એ ચોક્કસ પ્રકારનું ધોરણ પણ બની જાય છે.
અને માનવીય જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે લાંબા સમય સુધી ચાલેલી આ મથામણ અને સામાજિક સ્વીકૃતિનું પરિણામ એટલે જ સામાજિક સંસ્થાઓ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામાજિક સંસ્થાના અર્થને સમજી લઈએ. સામાજિક સંસ્થા આખરે આપણે કોણે કહી શકીએ? તો મેકાઈવર અને પેજ એમ કહે છે કે સંસ્થા એ સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતને સમજજો. સંસ્થા એટલે કે સમૂહ પ્રવૃત્તિ છે, વ્યક્તિગત પ્રવૃત્તિ નહીં. ભલે એક કુટુંબ હોય, શિક્ષણ સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય કે પછી રાજકીય સંસ્થા હોય, દરેક સંસ્થામાં ચોક્કસ પ્રકારના સમૂહનો વ્યાપ વિસ્તાર જોવા મળે છે. હવે આપણે જો કુટુંબને લેતા હોઈએ તો કુટુંબમાં પણ પતિ, પત્ની, બાળકો તે સમૂહ જ થયા ને. આપણા દૂરના સગા, નજીકના સગા, માતૃપક્ષના સગા, પિતૃપક્ષના સગા, તો એ બધા જ મળીને એક સમૂહ બને છે, સમાજ બને છે અને કુટુંબ બને છે. હોર્ટન અને હર્ટ એમ કહે છે કે માનવ જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત થયેલી લોકરીતિઓ અને લોકનીતિઓના સંગઠન સંકુલને સંસ્થા કહેવાય. કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રી એમ કહે છે કે સંસ્થા એ કોઈ એક કે વધુ કાર્યોની આસપાસ રચાયેલું પરસ્પર સંબંધિત લોકરીતિઓ, લોકનીતિઓ અને કાયદાઓનું સંકુલ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ અને સમૂહ જ્યારે સંસ્થા સાથે જોડાય છે ત્યારે એક કરતાં વધુ કાર્યોમાં પણ જોડાયેલો રહે છે. જેમ કે આપણે જો કુટુંબની વાત કરતા હોઈએ તો આપણે કુટુંબમાં જઈએ ત્યારે કૌટુંબિક કામગીરી કરીએ, જેમ કે રસોઈ કરીએ કે પછી કુટુંબના, પરિવારના જે કોઈ પણ કામકાજ હોય, ઘરના કામકાજ, પરિવાર સાથેના સંવાદ હોય, તો એ બધા કાર્યો સાથે આપણે જોડાયેલા રહીએ છીએ. ક્યાંક ઓફિસ વર્કમાં આવીએ તો ઓફિસના કાર્યો સાથે જોડાયેલા રહીએ છીએ. તો એક કરતાં વધુ કાર્યો સાથે પરસ્પર સંબંધિત લોકરીતિઓ, કેટલાક સંસ્થાઓમાં જે નીતિ નિયમો હોય છે, રિવાજો હોય છે, કાયદાઓનો સંકુલ હોય છે, બંધારણ હોય છે, તો તેને અનુરૂપ રહીને વ્યક્તિ એક કાર્ય કરતા હોય છે. સધરલેન્ડ એમ કહે છે કે સંસ્થા એ સમાજના સભ્યોના સામાન્ય વર્તન અને ચોક્કસ ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોનું એક ઝુમખું કે સમૂહ છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્થા એ પેઢી દર પેઢી આજીવન દરેક વ્યક્તિઓનું સામાજિકરણ કરતું રહે છે. જેમ કે આપણા વડીલો આપણું સામાજિકરણ કરતા રહે છે કે કયા ક્ષેત્રે કેવું વર્તન કરવું, કયું વર્તન ન કરવું, આપણા ઘરમાં કેવા પ્રકારનો ખોરાક ખવાય છે, કેવા પ્રકારનો ખોરાક નથી ખવાતો, અથવા તો કેવા પ્રકારના પોશાક પહેરવા, કેવા પ્રકારના પોશાક ના પહેરવા. એટલે કે વ્યક્તિના વર્તન, વ્યક્તિની ભૂમિકા, એને માર્ગદર્શન એ દરેક પ્રકારની સંસ્થા આપતી રહે છે. જેમ કે આપણે રાજકીય સંસ્થા જોઈએ તો પોલિટિકલ લેવલે જે તે નેતાઓના, અનુયાયીઓના પોશાક અલગ જ હશે કે જે તેમની ભૂમિકાને નિર્દેશિત કરે છે. ધાર્મિક ક્ષેત્રે જોઈએ તો મંદિર હોય, ચર્ચ હોય કે પછી ગુરુદ્વારા, મસ્જિદ હોય, તો દરેક ધાર્મિક ક્ષેત્રોમાં, સંસ્થાઓમાં તેના પોશાક, ખોરાક, તેનું ચલન એ અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંસ્થાઓના અર્થને સમજ્યા બાદ હવે આપણે સામાજિક સંસ્થાઓના લક્ષણોને સમજી લઈએ. આપણે સામાજિક સંસ્થાઓને કેવી રીતે ઓળખી શકીએ? તો વર્તનની તરહ અને તેની કાર્યપદ્ધતિ, સાંસ્કૃતિક ભિન્નતા મુજબનું સ્વરૂપ, એક પ્રકારનું રચનાત્મક પાસું અને કાર્યાત્મક પાસું. દરેક સંસ્થા એનું પોતાનું એક સ્થાયી સ્વરૂપ હોય છે, એક રૂઢિવાદી સ્વરૂપ પણ હોય છે અને પરિવર્તિત સ્વરૂપ પણ હોય છે. જેમ કે આપણે જો કુટુંબની વાત કરતા હોઈએ તો એક સમયે આપણા વડીલો કે દાદા પરદાદાઓના જમાનામાં જે પ્રકારના ધોરણો, મૂલ્યો કે રીત રિવાજો હતા, તો અત્યારના આપણા એ જ કુટુંબમાં બધા સેમ ટુ સેમ, પેઢી દર પેઢી એવા જ રીત રિવાજો નથી. સમયની સાથે, આધુનિકીકરણની સાથે, વૈશ્વિકીકરણની સાથે આપણે એ રૂઢિવાદી સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યું છે, કૌટુંબિક સંસ્થામાં પણ પરિવર્તન આવ્યું છે. એક સમયે જ્યારે કુટુંબ એ સંયુક્ત કુટુંબ પ્રથા ધરાવતો હતો, તો અત્યારે આપણે વિભક્ત કુટુંબમાં છીએ. વિભક્ત કુટુંબ કરતાં પણ આધુનિક યુગની જો આપણે વાત કરીએ તો એકલ કુટુંબનું પણ અસ્તિત્વ જોવા મળે છે. આ ઉપરાંત સંબંધો, સામાજિક સંબંધો, એમાં પણ પતિ પત્નીના સંબંધો, લિવ ઇન રિલેશનશિપ, ગે, લેસ્બિયનના સંબંધો, જુદી જુદી સંસ્થાઓમાં પરિવર્તનો આવી રહ્યા છે. સમાન પ્રશ્નોના સંદર્ભમાં સમાન સાધનો અને સમાન કેટલીક પ્રયુક્તિઓમાં પણ પરિવર્તન આવી રહ્યા છે.
દરેક સામાજિક સંસ્થાઓને ચોક્કસ પારસ્પરિક સંબંધ હોય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક સંસ્થાએ એકબીજા સાથે જોડાયેલી છે. કુટુંબ એ ધર્મ સાથે પણ જોડાયેલી છે. જો આપણે વોટ આપવા જઈએ છીએ તો આપણું કુટુંબ એ રાજ્ય સંસ્થા સાથે પણ જોડાયેલું છે. આપણા કુટુંબના પરિવારના સભ્યો રોજે રોજગાર માટે ઘરની બહાર કોઈ સંસ્થાઓમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં જોબ કરવા જાય છે તો એ વ્યવસાયિક સંસ્થા સાથે પણ જોડાયેલું છે. આપણા બાળકો, આપણા ભાઈ બહેન કે આપણા કોઈ વડીલ જો અત્યારે ભણી પણ રહ્યા છે તો એ શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલું છે. એટલે થયું ને કે એક કુટુંબ સંસ્થા બીજી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલી છે. પણ વિદ્યાર્થી મિત્રો, સંસ્થાઓ સાથે જુદી જુદી સમસ્યાઓ પણ જોવા મળે છે અને એના જ કારણે સંસ્થાકરણની પ્રક્રિયાઓનો પણ ઉદ્ભવ થાય છે. કેટલીક ભૂમિકા સંઘર્ષની સમસ્યાઓ ઉદ્ભવ થાય છે. બેવડી ભૂમિકાનો સંઘર્ષનો પણ ઉદ્ભવ થાય છે. ક્યાંક છૂટાછેડાની સમસ્યા હોય કે પછી કૌટુંબિક સંઘર્ષ હોય, મિલકતના પ્રશ્નો હોય વગેરે જેવી સમસ્યાઓ એ એક સમસ્યાના લીધે બીજી અનેક સમસ્યાઓ અને બીજી અનેક સંસ્થાઓમાં પણ ઉદ્ભવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એ ના ભૂલવું જોઈએ કે મુખ્ય સંસ્થા દ્વારા જ વ્યક્તિની ઓળખ થતી જોવા મળે છે. હવે આપણે વાત કરીએ આગળ સામાજિક સંસ્થાના મુખ્ય કાર્યો. મુખ્ય કાર્યો કયા કયા છે? તો આપણે શરૂઆતમાં જ જોઈ ગયા કે માનવ જરૂરિયાતોની પરિપૂર્તિ કરવી, ભલે શારીરિક હોય કે પછી માનસિક. પણ વિદ્યાર્થી મિત્રો, પરિપૂર્તિ કરવાની સાથે સાથે સામાજિક સંસ્થાનું મુખ્ય કાર્ય એ છે કે સામાજિક નિયંત્રણ કરવું. વ્યક્તિના ધોરણો, મૂલ્યો, એ વ્યક્તિ એને અનુરૂપ કાર્ય કરે છે કે નહીં, વર્તન કરે છે કે નહીં, તેની ભૂમિકા એ ધોરણ ભંગતો નથી ને, તો એ પ્રમાણેનું નિયંત્રણ એક ઘરના, કુટુંબના, સંસ્થાઓના કોઈ વડીલો હોય, ઓથોરિટી હોય તો તેના મુજબ સામાજિક નિયંત્રણ થતું રહે છે. વ્યક્તિ જે ધર્મનો હોય, જે જ્ઞાતિનો હોય કે જે પેટા જ્ઞાતિનો હોય કે પછી જે દેશનો હોય, તે દેશના નીતિ નિયમો કે બંધારણ મુજબ તેને વર્તન વ્યવહાર કરવું પડે છે. તો એ જ આખા સમાજનું એક નિયંત્રણ છે. કુટુંબના સભ્યોનું નિયંત્રણ કુટુંબના વડીલો દ્વારા થાય છે. શિક્ષણ ક્ષેત્રે પ્રિન્સિપાલ કે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ઉપર નિયંત્રણ રહે છે. ધાર્મિક ક્ષેત્રે કોઈ મંદિરના, ચર્ચના કે પછી કોઈ ગુરુદ્વારાના જે કોઈ પણ ધાર્મિક વ્યક્તિ છે તો તે વ્યક્તિ દ્વારા તે ધાર્મિક નિયમોનું આચરણ એ કરાવવામાં આવે છે. રાજકીય ક્ષેત્રે જોઈએ તો ત્યાં પણ ચોક્કસ પ્રકારના નીતિ નિયમો મુજબ એ નાગરિકોએ રહેવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંસ્થાનું અન્ય કાર્ય છે કે સામાજિક વારસાનું હસ્તાંતરણ. આપણા સમાજના જે ધોરણો, મૂલ્યો, રીત રિવાજો છે એ પેઢી દર પેઢી એ એક પેઢી બીજી પેઢીને આપતું રહે છે. જેમ કે પોતાના પરિવારમાં કયા પ્રકારનો ખોરાક ખાવો કે ન ખાવો તો એ પોતાના બાળકોને શીખવે છે. બાળકો યુવાન થાય ત્યારબાદ લગ્ન બાદ તેઓ પોતાના બાળકોને શીખવે છે કે કેવા પ્રકારનો ખોરાક ખાવો કે ન ખાવો. અમુક પ્રકારના લગ્ન વ્યવસ્થા સમયે, લગ્ન પ્રસંગ સમયે કે પછી મૃત્યુ પ્રસંગે કેવા પ્રકારની વિધિ કરવી કે કેવા પ્રકારની વિધિ ના કરવી, કેવા પ્રકારના સાધનોની આપલે કરવી લગ્ન સમયે હોય કે પછી મૃત્યુ પ્રસંગે હોય કે કોઈ પણ પ્રકારના સામાજિક પ્રસંગોમાં. તો એ સામાજિક વારસાનું હસ્તાંતરણ કે જે સમાજના વડીલોએ બનાવ્યું છે, ધોરણો, મૂલ્યો, રીત રિવાજો, તો તેનું હસ્તાંતરણ એ પેઢી દર પેઢી થતું રહે છે અને એનું માર્ગદર્શન એ સામાજિક સંસ્થાના સર્વોપરી અધિકારીઓ દ્વારા થતું રહે છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્થા એટલે સમાજ અથવા સામાજિક સંસ્થાના અસ્તિત્વ માટે જરૂરી સામાજિક નિયમો, પરંપરાઓ અને મૂલ્યોની એક વ્યવસ્થા છે. અને સંસ્થાકરણ એટલે એ સમાજના સભ્યો કોઈ નક્કી કરેલા નિયમો હોય, મૂલ્યો અને વર્તનમાં જે ધોરણોને સ્વીકારી લે છે અને પોતાના વર્તનમાં તેને આંતરિક બનાવે છે અને પોતે જે પ્રમાણેનું વર્તન કરે છે, પોતાના સંસ્થાના ધોરણો, મૂલ્યોને અનુરૂપ રહીને, તો એ સંસ્થાકરણ થયું હોય તેમ આપણે કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્થાકીય સંબંધની પ્રક્રિયાને સમજી લઈએ. તેમાં સંસ્થાની અંદર જે ભૂમિકાઓ છે વ્યક્તિઓની, તે ભૂમિકાઓના પારસ્પરિક સંબંધો હોય છે. એક સંસ્થામાં અનેક વ્યક્તિઓ હોય છે અને દરેક વ્યક્તિઓ ચોક્કસ પ્રકારના દરજ્જાઓ ધરાવતા હોય છે અને એ દરજ્જા મુજબ તેને પોતાની ભૂમિકા ભજવવાની હોય છે અને પારસ્પરિક સંબંધો તેનાથી વધારે ને વધારે મજબૂત અને દ્રઢ બનતા જાય છે.
સામાજિક સંસ્થાઓમાં વર્તનનું નિયંત્રણ હોય છે. સંસ્થાઓની ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ પણ હોય છે. આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેની કેટલીક બાંધછોડ પણ જોવા મળે છે. જુદી જુદી સંસ્થાઓના પણ એકબીજા સાથે સંબંધો જોવા મળે છે. એક જ સંસ્થામાં જ્યારે વધુ વ્યક્તિઓ હોય તો એ બધા વ્યક્તિઓની ભૂમિકા અલગ અલગ હોઈ શકે, પણ બે જુદી જુદી ભૂમિકાઓ એક જ વ્યક્તિ એ અલગ અલગ સંસ્થાઓમાં પણ ધરાવે છે. જેમ કે આપણે પોતે એક કુટુંબમાં જઈએ તો કુટુંબની ભૂમિકા અલગ હોય છે, આપણે શિક્ષણ સંસ્થામાં જઈએ તો શિક્ષણ સંસ્થાની આપણી ભૂમિકા હોય છે, અને જુદી જુદી બે સંસ્થાઓ પણ એકબીજા સાથે સંકળાયેલી જોવા મળે છે. ભૂમિકાઓ વચ્ચે સંવાદિતા સાધવાની જરૂરિયાત એ દરેક વ્યક્તિઓને હોય છે, નહીં તો ભૂમિકા સંઘર્ષનો ઉદ્ભવ થવાની શક્યતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, માનવ જીવનમાં અનેક પ્રકારની જરૂરિયાતો હોય છે, અને આ જરૂરિયાતોની પરિપૂર્તિ માટે મનુષ્ય વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, વિચારસરણી અને પદ્ધતિઓ એ વિકસાવતું રહે છે, એટલે કે ઇનોવેશન કરતું રહે છે. અને સમાજ જો એ વિચારસરણી, એ પદ્ધતિ યોગ્ય હોય તો તેને સ્વીકારે છે, અને એના જ પરિણામે લોકરીતિ, રૂઢિ અને સામાજિક સંસ્થાઓનું નિર્માણ થાય છે. અને આખરે જે પાયાની આપણી બધી સંસ્થાઓ છે, કુટુંબ, શિક્ષણ, ધર્મ, આર્થિક અને રાજકીય સંસ્થાઓ, તો આ બધી જરૂરિયાતોને પરિપૂર્ણ પણ કરે છે, અને આવનારી નવી નવી જરૂરિયાતોને સ્વીકારી અને તેને પરિપૂર્તિ કેવી રીતે કરવી તો તેનું પણ આયોજન સમયાનુસાર કરતું રહે છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે એકમ હતું તે એકમના મુખ્ય સ્વાધ્યાયના પ્રશ્નોની અહીંયા યાદી આપેલી છે, જેનું તમે વાંચન કરશો અને આ વ્યાખ્યાન એ વારંવાર જોશો તો આગામી સત્રાંત પરીક્ષામાં જ્યારે આ પ્રશ્નો પૂછાય તો તમને વધુ સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ એકમ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે. ત્યાં સુધી મને એટલે કે ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂતને રજા આપશો. નમસ્કાર. स्वाध्यायः